આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે ધરા. સૌથી પહેલા વાત કરીએ ફરી એકવાર કોરોનાની ગાઈડલાઈનના લીલા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં કોરોનાનો રાફડો ફાટે તેવા દ્રશ્યો સર્જાયા. ક્રિસમસની ઉજવણીમાં ભાન ભૂલ્યા તમામ લોકો. ડુમસ પાર્ટી પ્લોટમાં હજારોની લોકોમાં ભીડ એકઠી થઈ. ડીજે પાર્ટીમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા. કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતો આ વિડીયો વાયરલ થયો છે. પોલીસને જાણ હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા. ડીજે પાર્ટી કરવામાં આવી. કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા આ લોકોને જરા પર ભાન નથી કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. કોરોનાની સહિત ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો પણ મંડરાયેલો છે. ક્રિસમસની ઉજવણીમાં લોકો ભાન ભૂલ્યા. સુરતમાં આ દ્રશ્યો સામે આવ્યા. એક્સક્લુઝિવ આ દ્રશ્ય આપ જોઈ શકો છો. ડુમસ પાર્ટી પ્લોટમાં હજારો લોકો એકઠા થયા. કોઈએ માસ્ક પણ નથી પહેર્યું, સામાજિક અંતર પણ નથી જાળવ્યું. તો લોકો નાચતા જોવા મળી રહ્યા છે. આપ જુઓ આ દ્રશ્યો. લોકો ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે કોરોનાને. એક તરફ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. કેસીસ વધી રહ્યા છે છતાં પણ લોકોને હજુ પણ ભાન નથી. હજુ લોકો બેદરકાર બનીને ડાન્સ કરી રહ્યા છે. ડાન્સની મજા માણતા આ લોકોને ક્યારે ભાન થશે કે કોરોના હજુ ગયો નથી, હજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં પાર્ટી કરવામાં આવી. હજારો લોકો એક સાથે આજથી 24 કલાક પૂછે છે કેટલાક સવાલો. કોરોનાને આમંત્રણ આપવાની પરવાનગી કોણે આપી? શું આ પાર્ટીની પરવાનગી આપવામાં આવી હતી? ડીજે પાર્ટીમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ કેમ? શું આ લોકો નથી જાણતા કે કોરોના કેસીસ વધી રહ્યા છે? કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા કેમ ઉડાવવામાં આવ્યા છે? સુરત પોલીસને જાણ હોવા છતાં પગલાં કેમ નથી લેવામાં આવ્યા? ડુમસ પાર્ટી પ્લોટમાં હજારો લોકો એકઠા થયા, ઉજવણી કરવામાં આવી. આ દ્રશ્યો બાદ કોરોનાનો રાફડો ફાટ્યો તો જવાબદાર કોણ? કોરોનાને આમંત્રણ આપવાની પરવાનગી આખરે કોણે આપી? ઝી 24 કલાક પૂછે છે સવાલો. ડીજે પાર્ટીમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ કેમ અપાયું? કેમ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે? બિંદાસપણે ડાન્સ કરતા આ લોકો નથી જાણતા કે કોરોના કેસીસ વધી રહ્યા છે. કોરોના સાથે ઓમિક્રોનનો ખતરો પણ મંડરાયેલો છે અને આ વચ્ચે આ લોકો ડાન્સ કરી રહ્યા છે, પાર્ટીની મોજ માણી રહ્યા છે. આ દ્રશ્યો બાદ કોરોનાનો રાફડો ફાટશે તો કોણ જવાબદાર? એક તરફ કેસ તો વધી જ રહ્યા છે પરંતુ આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે હવે આનાથી પણ કેસ વધે તો કોઈ નવાઈ નહીં. આવી ગઈ છે બાળકોની વેક્સિન. વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના અને ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ 15 થી 18 વર્ષની ઉંમરના તમામ બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ મહત્વનું છે કે ડીસીજીઆઈએ બાળકોની વેક્સિન માટે કોવેક્સિનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રીએ પ્રિકોશન્સ ડોઝની પણ જાહેરાત કરી છે. હેલ્થ વર્કર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે તો સાથે જ સિનિયર સિટીઝનો જેઓને કોમોર્બિડિટીની અસર રહી હોય તેવા તમામ દર્દીઓ ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રિકોશન ડોઝ લઈ શકશે. 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં નેઝલ અને ડીએનએ વેક્સિન આપવામાં આવશે. કેન્દ્ર સરકારની તૈયારી પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 1.40 લાખ આઈસીયુ બેડની સુવિધા છે. 90,000 બેડ બાળકો માટે છે. 3,000થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું કામ કરી રહ્યા છીએ. 4 લાખ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. તો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતે 141 કરોડ વેક્સિનના લક્ષ્યાંકને પાર કર્યું છે. ઓછામાં ઓછા 90% લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કરી આ તમામ મહત્વની વાતો કરી છે.
15 साल से 18 साल की आयु के बीच के जो बच्चे हैं, अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा। 2022 में 3 जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी। कि जो कोरोना वॉरियर्स हैं, हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स हैं, इस लड़ाई में देश को सुरक्षित रखने में उनका बहुत बड़ा योगदान है। वो आज भी कोरोना के मरीजों की सेवा में अपना बहुत समय बिताते हैं। इसलिए प्रिकॉशन की दृष्टि से सरकार ने निर्णय लिया है कि हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की प्रिकॉशन डोज भी प्रारंभ की जाए। इसकी शुरुआत 2022 में 10 जनवरी सोमवार के दिन से की जाएगी। आज दुनिया के कई देशों में कोरोना के नए वेरिएंट ओमिक्रॉन की वजह से संक्रमण बढ़ रहा है। भारत में भी कई लोगों के ओमिक्रॉन से संक्रमित होने का पता चला है। मैं आप सभी से आग्रह करूंगा कि पैनिक न करें। हां, सावधान रहें, सतर्क रहें, मास्क उसका भरपूर उपयोग करें और हाथों को थोड़ी थोड़ी देर पर धुलना, इन बातों को हमें भूलना नहीं है। आज जब वायरस म्यूटेट हो रहा है तो हमारी चुनौतियों का सामना करने की ताकत और आत्मविश्वास भी मल्टीप्लाई हो रहा है। कोरोना वैक्सीन का अब तक का ये भी अनुभव है कि जो अधिक आयु वाले हैं और पहले से ही किसी न किसी गंभीर बीमारी से पीड़ित है, उन्हें प्रिकॉशन लेना सलाह योग्य है। इसको ध्यान में रखते हुए 60 वर्ष से ऊपर की आयु के कोमॉर्बिडिटी वाले नागरिकों को उनके डॉक्टर की सलाह पर वैक्सीन की प्रिकॉशन डोज का विकल्प उनके लिए उपलब्ध होगा। ये भी 10 जनवरी से प्रारंभ होगा। અને હવે વાત કરીએ કોરોનાના વધતા જતા કેસની। ગુજરાતમાં કોરોના વાયરસના 179 કેસ નવા નોંધાયા। મહત્વનું છે કે 24 કલાકમાં 2 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે। ત્યારે રાજકોટમાં કોરોનાથી 2 દર્દીઓના મૃત્યુ થયા। અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 63 નવા કેસ, સુરતમાં 29, આણંદમાં 18, વડોદરામાં 16 નવા કેસ નોંધાયા। રાજકોટમાં 15, નવસારી અને જૂનાગઢમાં 5-5 કેસ નોંધાયા છે। બનાસકાંઠા અને ખેડામાં 4-4 નવા કેસ, વલસાડમાં 3 કેસ, કચ્છ અને ગાંધીનગરમાં 3-3 કેસ, તો જામનગરમાં 2 કેસ નોંધાયા છે। અમરેલી અને ભરૂચમાં 2-2 કેસ નોંધાયા છે। ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો। ભાવનગર, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગરમાં પણ 1-1 કેસ નોંધાયા છે। તો 24 કલાકમાં 34 દર્દીઓ સાજા થયા છે। રાજ્યમાં એક દિવસમાં 81,926 લોકોનું રસીકરણ થયું છે। હવે વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત। પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કરશે. પ્રધાનમંત્રી વર્ષ 2021ની આ છેલ્લી મન કી બાત છે. પ્રધાનમંત્રી 85મી વખત મન કી બાત કરશે. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં દેશવાસીઓને ક્રિસમસ પર્વની અને આવનારા નવા વર્ષની શુભકામનાઓ આપશે. આ સાથે પીએમ મોદી ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસ વિશે પણ ચર્ચા કરશે. હવે જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબરો. प्रस्तुत करता तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंड नट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત. ઓમિક્રોન વેરિયન્ટ અને કોરોનાના વધતા કેસ વચ્ચે વિશે ચર્ચા કરશે. આવનારા નવા વર્ષની શુભકામનાઓ પણ આપશે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની આજે મરતોલીથી બહુચરાજી સુધી પદયાત્રા. પોતાના સમાજને સક્ષમ કરવાના ઉદ્દેશથી આ પદયાત્રાનું ખાસ આયોજન. આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાશે. 183 જગ્યાઓ માટે 1,99,000થી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ગુજરાત ભાજપે યુવા મોરચાનું વિસ્તારક અભિયાન શરૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે કરાવ્યો શુભારંભ. ભાજપના 3,600 વિસ્તારકો તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે. મુખ્યમંત્રીએ વિસ્તારક અભિયાન માટે શુભેચ્છા પાઠવી. સીઆર પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. ખુશી વ્યક્ત કરી કહ્યું છે કે કાર્યકરોનો ઉત્સાહ અપેક્ષિત પરિણામ તરફ લઈ જશે. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીને બિરદાવી. શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાય છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન. કહ્યું કે જિલ્લાના ડીઈઓને એસઓપીનું પાલન કરવાની સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓ માટે ઓફલાઈનની સાથે ઓનલાઈનનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. ભરૂચ હાઈવે નજીક એર સ્ટ્રીપ બનાવવાની તૈયારીઓ શરૂ. રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રથમ તબક્કામાં કાર્ગો સર્વિસ શરૂ કરાશે. प्रस्तुत करता तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंड नट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.
ગુડ મોર્નિંગ ચા સાથે વાઘ બકરી હલ્દી દૂધના શેશે ફ્રી. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારોમાં. રાજ્યમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા વાલીઓ હવે ચિંતિત થયા છે. તેઓ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સંપૂર્ણ કાળજી રાખતા હોવાની બાહેધરી આપી છે. જીતુ વાઘાણીએ કહ્યું કે શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાય છે. જિલ્લાના ડીઈઓને એસઓપીનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે ઓફલાઈનની સાથે ઓનલાઈનનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. વિભાગ શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્યની જનતા માટે વિદ્યાર્થીઓ માટે ચિંતિત પણ છે અને એમના માટે કામ પણ કરી રહી છે. એસઓપીનું કડક ગાઈડલાઈન જે છે એમનું પાલન થાય અને જ્યાં જરૂર જણાય ત્યાં એ પ્રકારના પગલાઓ પણ લેવાય. એસઓપીનું ચુસ્તપણે પાલન કરવા માટે અમારા વિભાગે એ સૂચનાઓ આપી છે. લોકોનું આરોગ્યની પણ ચિંતા અને સાથે સાથે જે વ્યવસ્થાઓ ચાલે છે એમની પણ ચિંતા, શિક્ષણની પણ ચિંતા, લોકોના રોજગારની પણ ચિંતા, એમને અન્ન વ્યવસ્થાઓની પણ ચિંતા એ સરકાર તમામ રીતે સર્વગ્રાહી રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચેની સરકારમાં કરી રહી છે. અને જે પ્રકારે અમે સૂચનાઓ આપી છે એ પ્રમાણે એ તમામ લોકો ગાઈડલાઈનનું પાલન કરે, ચુસ્ત પાલન થાય. જેમને ઓનલાઈન ભણવું હોય, જેને ઓફલાઈન ભણવું હોય, એમની પણ વ્યવસ્થાઓ સુચારુ રીતે થાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ કરી રહ્યા છે. પણ પુનઃ એકવાર આરોગ્ય વિભાગ સાથે પણ બધા જ વિભાગો એ સતત પરામર્શમાં છે અને એ પ્રમાણે આગામી દિવસોમાં એ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય એ રીતે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. થેન્ક યુ. આપના ધ્યાનમાં ક્યાંય પણ કોઈ પણ સ્કૂલ હોય તો ચોક્કસ મારા વિભાગનું મારું ચોક્કસ ધ્યાન દોરી શકો છો. કોઈ પણ સ્કૂલ એવું કરતી હોય તો રાજ્યની સરકાર એને સાખી પણ નહીં લે, કારણ કે જેને જે ભણવું હોય ઓપ્શનલી પહેલેથી જ છૂટ છે. ત્યારે પણ શિક્ષણને અસર ન થાય, આરોગ્યને અસર ન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ બનાવવા માટે અમારો વિભાગ એ કટિબદ્ધ છે. અમારા ડીઈઓ ડીપીઓ એની પણ ડ્રાઈવ એ શરૂ છે. અને ક્યાંય પણ કોઈ પણ, હું જનતાને પણ કહું છું કે એ પ્રકારની ક્યાંય પણ મિસશીપ થતી હોય તો ચોક્કસ અમારું ધ્યાન દોરે. અમારો વિભાગ પણ એના માટે, રાજ્યની સરકાર પણ એના માટે એલર્ટ છે. તો સુરતમાં સાયક્લોથોનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સુરતની મુલાકાતે છે. મુખ્યમંત્રી સાયક્લોથોનને કરાવશે ફ્લેગ ઓફ. ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનને કરાવશે ફ્લેગ ઓફ. મુખ્યમંત્રી ખાસ હાજરી આપવા માટે પહોંચ્યા છે. 217.25 કરોડના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રાજ્યવ્યાપી નદી ઉત્સવનો મુખ્યમંત્રી આજે પ્રારંભ પણ કરાવશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવશે. આજે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનને કરાવશે ફ્લેગ ઓફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. તો સાથે જ 217.25 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે. તો રાજ્યવ્યાપી નદી ઉત્સવનો આજે મુખ્યમંત્રી પ્રારંભ પણ કરાવશે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં ખાસ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવશે. ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનને કરાવશે ફ્લેગ ઓફ. મહત્વનું છે કે આજે ખાસ કેટલાક કાર્યોનું લોકાર્પણ થશે, ખાતમુહૂર્ત પણ થશે. 217.25 કરોડના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તો સાથે રાજ્યવ્યાપી નદી ઉત્સવનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુભારંભ કરાવશે. તો મુખ્યમંત્રી આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં આજે
ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવશે. ખાસ આયોજન કરવામાં આવ્યું છે સાયક્લોથોનનું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. સાથે સાથે કેટલાક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.